નમસ્કાર મિત્રો, હું વિપુલ કંપણીયા કૃષિ સંશોધન કેન્દ્ર મહુવાથી. આજે આપણે ખૂબ અગત્યની ખાતરોના જે ભાવ વધારો આવ્યો છે એના વિશે આપણે વાત કરવાની છે. અને સાથે સાથે આજે ખાતરમાં ભાવ વધારો આવ્યો છે તો આ જે બધા ખાતરો છે જેમાં ભાવ વધ્યો છે એને ઓપ્શનમાં આપણે કયા કયા ખાતરો છે એ વાપરી શકીએ અને આપણી ખેતી છે ને જે કન્ટિન્યુ આપણી હતી ભાવ વધ્યા પહેલા તો એ રીતે ઓછા ખર્ચમાં સારામાં સારા રિઝલ્ટ છે એ ખાતરની અંદર આપણે આ જે બલ્કી ખાતર છે જે જથ્થાબંધ ખાતરો અને એમાં જે ભાવ વધારો આવ્યો છે તો એના ઓપ્શનમાં આપણે કઈ વસ્તુ છે એનો ઉપયોગ છે કરીએ કે તો આ વસ્તુ ખૂબ સારી રીતે આજે આપણે સમજવાની છે અને એના જે ઓપ્શન છે એ આપણે જોવાના છે. તો મિત્રો એક નાની એવી વિનંતી છે કે જો આપ ચેનલની અંદર નવા હો તો ચેનલ છે ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી આગળ પણ તમને જે કપાસ, મગફળી, ડુંગળી જે કાંઈ માહિતી છે એ તમને ખેતી વિશેની માહિતી છે મળતી રહે. તો આપણે ચાલુ કરીએ તો ખાસ કરીને જે આપણે ખાતર જે છે સરકારશ્રી દ્વારા જે નવા ભાવ બહાર પાડવામાં આવ્યા છે એની અંદર સલ્ફર છે, એમોનિયમ સલ્ફેટ એટલે કે મોરસ્યુ છે, 20-20-0-13 અને 12-32-16. તો આ ચારેય પ્રકારના જે આ ત્રણેય આપણા મેઇન ખાતર છે એનપીકે વાળા અને આ સલ્ફર છે એ આપણું ગુણ તત્વ અથવા સેકન્ડરી તત્વ છે. તો આ ચારેયની અંદર ભાવનો વધારો છે કરવામાં આવ્યો છે તો એની અંદર ખાસ આપણે જે સલ્ફર છે એની અંદર આપણા જૂના જે ભાવ છે એ 350 રૂપિયા હતા એના હવે 450 રૂપિયા થઈ ગયા છે. પછી જે એમોનિયમ સલ્ફેટ એટલે કે મોરેસ્યુ હતું તો એની અંદર આપણે 950 એનો ભાવ હતો અત્યાર સુધી, હવે એના 1400 રૂપિયા થઈ ગયા છે. એટલે આ નાઇટ્રોજન વાળું ખાતર છે. ખાસ કરીને આપણે જે ઉરિયા છે એના ઓપ્શનમાં ખાતર આપણે વાપરતા હોઈએ છીએ ખેડૂતો બધા. પછી છે 20-20-0-13 એટલે કે એનપીકે અને સાથે સાથે 13% જેમાં સલ્ફર આવે છે અને પોપ્યુલર ખાતર છે ખેડૂતોમાં. તો એનો જે ભાવ આપણે 1550 રૂપિયા હતો એની જગ્યાએ હવે 2200 રૂપિયા થઈ ગયા છે, બરોબર. તો આની અંદર વધારે વધારો છે એ 20-20-0-13 ની અંદર આવેલો છે અબાઉટ 750 રૂપિયા જેવો ફેર છે એમાં, બરોબર. પછી જે 12-32-16 છે આપણું એનપીકે ખાતર તો એના જે ભાવ આપણે 1900 હતા તો એના પણ 2250 રૂપિયા કરી દેવામાં આવ્યા છે, બરોબર. તો આ જે ભાવ વધારો છે એ તમને બતાવ્યો છે કે કયા ખાતરની અંદર કેટલો ભાવ છે એ વધારવામાં આવ્યો છે, બરોબર. અને આ જે સલ્ફર છે આપણું ગુણ તત્વ અથવા સેકન્ડરી તત્વ એની અંદર પણ 100 રૂપિયાનો વધારો આપણને જોવા મળેલ છે, બરોબર. તો આ જે બધા આપણા ખાતરો છે આની અંદર ભાવ વધી ગયો તો ખર્ચો આપણે જેમ ખેડૂતોને બધાને ખ્યાલ છે કે ભાઈ દિવસે ને દિવસે ખર્ચો છે આપણો વધતો જાય છે અને ઉત્પાદન છે અને જે આપણી આવક છે એ ઘટતી જાય છે. તો આ જે બધા ખાતરો છે એના ઓપ્શનમાં તમે કયા ખાતરો વાપરી શકો અથવા આ જે ખાતર છે એ તમારે ન લેવા હોય, મોંઘા છે એટલે હવે મોંઘા થઈ ગયા, બરોબર. તો એના ઓપ્શનમાં તમે શું કરી શકો તો એના ઓપ્શનની અંદર વાત કરીએ તો ખાસ કરીને હવે ફોસ્ફેટ રીચ ઓર્ગેનિક મેન્યુર આવે છે દાણાદાર અને પાવડર બંને ફોર્મમાં. તો આની અંદર અબાઉટ 9% થી લઈને 10% જેવું ફોસ્ફરસ હોય છે એટલે કે ડીએપી જે અહીંયા આપણે 32% છે, અહીંયા 20% છે, બરોબર. તો એ જેનો ઓપ્શન છે કે ભાઈ આપણે ફોસ્ફરસ તત્વ જોઈએ છે, આપણે ડીએપી જોઈએ છે તો એનો ઓપ્શન જે છે એ અહીં તમને આપેલો છે કે ભાઈ ઓર્ગેનિક જે મેન્યુર આવે છે એની અંદર ફોસ્ફેટ રીચ આવે છે, એની અંદર ફોસ્ફરસ છે અથવા ડીએપી નો ભાગ છે હોય છે. જો કે ડીએપી જે ખાતર છે એની અંદર કોઈ ભાવ વધારાનું કંઈ આવેલું નથી એટલે એ જે આપણા જૂના ભાવ હતા એના એ ભાવમાં ડીએપી છે. આ જે 4 ખાતર છે એની સિવાયના જે બધા ખાતરો છે એમાં જે ભાવ છે એ બધા લગભગ યથાવત જેમ છે એમ જ રહેવાના છે, બરોબર. તો આ જે ખાતરો છે આના ઓપ્શનમાં આપણે આ ખાતરો છે એ વાપરી શકીએ અને ખાસ કરીને જે આપણે આ જે ખાતરો છે એની અંદરથી આપણને ફોસ્ફરસ જે વસ્તુ મેન આપણું તત્વ છે ડીએપી એ આપણને ડીએપી અને આ બધા ખાતર જે એનપીકે છે એની અંદરથી મળતું હોય છે. એના ઓપ્શનમાં ઓર્ગેનિક રીતે જો આપણે વાપરવું હોય તો આ ફોસ્ફેટ રીચ ઓર્ગેનિક મેન્યુર તમે વાપરી શકો. આનો પણ માપ છે એ નિયર અબાઉટ ડીએપી ને 12-32-16 ની આસપાસ જ હોય છે કે 2 વીઘાની અંદર એક થેલી એટલે કે 50 કિલો આપણે પાયા રીચ ખાતરની અંદર આની અંદર કાર્બન પણ હોય છે જે આપણે દર વખતે આપણે બધે વાત કરતા હોઈએ છીએ કે ભાઈ જેમ આપણી જમીનનો કાર્બન વધે એમ જમીન આપણી સારી થાય.
તો આ જે ફોસ્ફેટ રીચ ઓર્ગેનિક મેન્યુર આવે છે એની અંદર કાર્બન પણ હોય છે, હુમિક એસિડ હોય છે, બરોબર. અને જેવા અમુક ઓર્ગેનિક ખાતર કહેવાય છે, ઓર્ગેનિક છે એ સૌથી સારામાં સારું ઓર્ગેનિક આ ખાતર છે એને ઓર્ગેનિક માનવામાં આવે છે 100%. અને આ ખાતર સર્ટિફિકેટ પણ આનું ઇસ્યુ થયેલું છે કે ભાઈ સજીવ ખેતી કરતા ખેડૂત હોય એ જો આને એની અંદર ખેતીની અંદર વાપરે તો પણ આ કોઈ જમીનને કે નુકસાન કરતું નથી, બરોબર. એટલે પોટાશના જે ઓપ્શન છે આની અંદરથી જે એનપીકે ની અંદર આપણે બધા ખાતર આવે છે તો એનો સારામાં સારું ઓપ્શન છે એ છે પોટેશિયમ સોનેટ, જેની અંદર પોટાશ અને મેગ્નેશિયમ. આને આપણે ઇનઓર્ગેનિક કહીએ છીએ કારણ કે આની અંદર છે ને સલ્ફરનો પણ ભાગ હોય છે, 12 થી 15% સલ્ફર પણ પોટેશિયમ સોનાઇટ ની અંદર હોય છે. પણ એ એલિમેન્ટના સ્વરૂપમાં હોય છે એટલે જમીનને કોઈ નુકસાન કરતું નથી. તો બેસ્ટ ઓપ્શન આપણો પોટાશ ખાતર જે આપણું મેન ખાતર છે જે તાણી એની અંદરથી આનો ઓપ્શન છે તમે સિલેક્ટ કરી શકો અને આપણી જમીન છે ને બગાડ્યા વગર તમે પોટાશ છે એ આ ખાતરની અંદરથી આપી શકો, બરોબર. હવે જે વસ્તુ રહે કે ભાઈ નાઇટ્રોજન છે, તો નાઇટ્રોજન છે એમાં ડીએપી ની અંદર પણ આપણે 18 થી 16% આવતો હોય છે, બરોબર. અને સાથે સાથે આપણી પાસે બીજો ઓપ્શન ઉરિયા છે, બરોબર. તો ઉરિયાના ભાવમાં કાંઈ બહુ ફેરફાર થયેલો નથી એટલે નાઇટ્રોજનના સોર્સ તરીકે આપણે ઉરિયા અને ડીએપી છે અથવા જે આપણે હવે મેન વસ્તુ છે કે જે આપણે વોટર સોલ્યુબલ ખાતર જેને કહીએ છીએ, બરોબર. તો એની અંદર આપણે 19 છે, બરોબર. પેલો છંટકાવ છે આપણે બેલેન્સ ફર્ટિલાઇઝર છે આ બધા કે જે 19 છે, 52 34 છે, 13 0 45 છે, 00 50 છે. તો અહીંયા આપણે પોટાશનો આ પણ ઓપ્શન છે 00 50, જેમાં 50% એકલું પોટાશ હોય છે, જે આપણે પોટેશિયમ સોનાઇટની વાત કરી ઓર્ગેનિક, બરોબર. તો આ જે ઓપ્શન છે તો વોટર સોલ્યુબલ ખાતર છે એ આ બધા બલ્ક જે ખાતર છે એના ઓપ્શનમાં આપણે પાસે સારામાં સારો ઓપ્શન વોટર સોલ્યુબલ ખાતર છે, જે 1 કિલોના પડીકાની અંદર આપણને માર્કેટની અંદર મળતું હોય છે. તો આ જે બધા ખાતર છે એની અંદર લગભગ કોઈ પણ ગ્રેડ બાકી નથી કે જે તમારે તત્વ જોતું હોય એ બધા વોટર સોલ્યુબલ ખાતરની અંદરથી મળી જાય. અને એની સિવાયના જે ગુણ તત્વો બાકી રહી જતા હોય એ તમને મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ એટલે કે ગ્રેડ 4 અને ગ્રેડ 5 આ ખાતરની અંદરથી બાકીના તત્વો આપણને 4-5 જે છે એ મળી જતા હોય છે. એટલે બેલેન્સ ખાતરમાં આપણે ઉપયોગ કરવો હોય તો વોટર સોલ્યુબલ ખાતર છે એ આપણી માટે બેસ્ટ ઓપ્શન છે. અને ખાસ તમને મિત્રો સમજાવું કે આ જે વનસ્પતિ છે, બરોબર. તો એનો જે ઉપરનો ભાગ છે વોટર સોલ્યુબલ ખાતરની શું અગત્યતા છે, તો આ જે મૂળિયા છે, બરોબર. તો જમીનની અંદર જે તમે આ બલ્ક ખાતર નાખો છો એમાં તમને બધાને ખ્યાલ હશે કે ફોસ્ફરસ અને પોટાશ છે એ આહુ કહેવાય ખાતર. એ અહીંયા તમે જમીનમાં નાખ્યા 50-50 કિલો થેલી તો એ અહીંયા જ પડ્યો રહે. જો એને કોઈક લઈને અહીંયા મૂળિયા સુધી પુગાડશે તો જ છોડવો લઈ શકશે, બરોબર. તો બેસ્ટ ઓપ્શન વોટર સોલ્યુબલ આપણી માટે એટલે છે ખાતરો કે અહીંયા જે વનસ્પતિના જે પાન છે તો આની ક્વોન્ટિટી છે ને ઓછી હોય. એક જે એકર હોય એની અંદર આપણે 1 કિલો જ વાપરવાનું હોય છે. તો આ જે 50 કિલોની બેગ જે કામ અહીંયા જમીનની અંદરથી કરે છે એનું એ કામ અહીંયા 1 કિલો ખાતર છે એ ડાયરેક્ટ ઉપરથી અને 1 દિવસમાં કરે છે. કઈ રીતે સમજાવું તમને. તો આ જે પાન છે એની અંદર આપણી ચામડીમાં જેમ વાયુરંધ્ર હોય અથવા પરસેવો જ્યાંથી નીકળે છે એટલે કે અહીંયા વોલ છે આપણે ચામડીનો જે પરસેવો બારો નીકળે છે તો એવા જ વોલ જેને આપણે પર્ણરંધ્ર એટલે વાયુરંધ્ર કહીએ કે ભાઈ વનસ્પતિ હવા લેવા માટે એમાં વોલ હોય છે પાનની અંદર. જેવું આ વોટર સોલ્યુબલ ખાતર તમે એની ઉપર છંટકાવ કરશો એટલે આખા છોડવાની અંદર 1 જ દિવસની અંદર ખાતર છે તમારું ઉગી જાય. અને વધારાનો ફાયદો એ છે કે આ જે આપણે બધા બલ્કી ખાતર અહીં નાખ્યા ડીએપી ઉરિયા ને આન તેન બધા એ કાંઈક ધોવાઈ જાય નીચે ને કાંઈક ઉડી જાય ને બાકીના જે આખું ખાતર છે પોટાશ ને ફોસ્ફરસ ને એ બધા અહીંયા ગાંગડા થઈને પડ્યા રહે અહીં, બરોબર. એટલે પછી આપણું શું થાય જમીન છે એ પાણા જેવી અને ભારે થઈ જાય, બરોબર. આપણે એમ કહીએ ધાબા જેવી થઈ ગઈ, બરોબર. તત્વો તો અહીં દુનિયાના પડ્યા હોય પણ છોડવો છે એને ઉપાડી શકતો નથી. તો બેસ્ટ ઓપ્શન આપણી માટે વોટર સોલ્યુબલ ખાતર જ છે. તો ઉપરથી તમે આજે છાંટો એટલે તરત એનું રિઝલ્ટ છે એ તમને મળી જાય અને ખર્ચો પણ ઓછો થાય અને સાથે સાથે તમારી જમીન છે એ પણ ઓછી બગડે.
તો વોટર સોલ્યુબલ ખાતર છે એ આપણા માટે બેસ્ટ છે. તો આની અંદર આપણે બધા ઓપ્શન છે 19 થી લઈ અને લિક્વિડ ની અંદર પણ હવે 25 બરોબર. નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ ત્રણેય 25 ટકાવારીમાં લિક્વિડ ની અંદર પણ આવે છે. તો એનો પણ તમે જો ડાયરેક્ટ સ્પ્રે કરો તો આ બધા મોંઘાદાર ખાતરો તમારે જમીનની અંદર નાખી અને તો જમીન પણ તમારી બગાડતી અટકશે અને રિઝલ્ટ પણ તમને તાત્કાલિક છે ઉપર છાંટવાથી મળશે. તો મિત્રો આ નાનું એવું વિજ્ઞાન છે. આમાં તમને સમજાઈ ગયું છે કે ભાઈ જમીનની અંદર ખાતર નાખવાથી શું ફાયદો અને ગેરફાયદો છે અને ઉપરથી છાંટવામાં તમને શું ફાયદો ને ગેરફાયદો છે અને કેટલો આપણો ખર્ચો છે એ બચે. બરોબર. તો આજે મિત્રો આ જે ખાતર વિશે આજે આપણે એટલી જે વાત છે એ કરવાની હતી. તો મિત્રો વિડીયો જો સારો લાગે તો ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી લેજો અને બીજા તમારા ખેડૂત મિત્રોને વિડીયો છે મોકલજો. આવી નવી નવી માહિતી સાથે ફરીથી મળતા રહેવું. આભાર.